ઉનાળાની જોરદાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીમાં તો આપણને ઠંડુ ઠંડુ ખાવું જ ગમે. તો આજે હું મસ્ત મજાના સેવૈયા કુલ્ફી ફાલુદાની રેસીપી લઈને આવી છું. આ ઠંડુ ઠંડુ ફાલુદા એટલું બધું ટેમ્પટિંગ અને ટેસ્ટી છે ને કે તમે એકવાર ખાશો ને તો પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય અને વારે વારે બનાવવાનું મન થશે. ઘરમાં નાના મોટા બધાને ભાવશે પણ ખરું, બનાવવું પણ સરળ છે. તો ચાલો શરૂઆત આપણે તકમરિયાને પલાળવાથી કરીએ. ઉનાળામાં આપણે તકમરિયા ખાસ ખાતા હોઈએ છીએ કારણ કે ઠંડક આપનારા છે. તો અહીં 2 ગ્લાસ જેવું ફાલુદા બનાવવાનું છે. તો એમાં 1 ચમચી જેવા તકમરિયાને પાણીમાં પલાળી દઈશું. તકમરિયાને પાણીમાં પલાળો એટલે બસ 5 મિનિટમાં એ ફૂલી જતા હોય છે. તકમરિયા પલળે છે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. તો એક પેનમાં 1 ચમચી જેવું ઘી લઈશું. ફાલુદામાં સેવનો ઉપયોગ ખાસ થતો હોય છે. તો જેમાંથી આપણે મીઠી સેવ બનાવીએ છીએ એ સેવનો આજે ઉપયોગ કરીશ. ફાલુદામાં વર્મીસેલી સેવનો પણ ઉપયોગ થાય છે અને તપખીરની સેવનો પણ ઉપયોગ થતો હોય છે, પણ મારી પાસે આજે મીઠી સેવ હતી તો એનો જ ઉપયોગ ફાલુદામાં કરીશ. આ મીઠી સેવ ઘણીવાર વ્હાઇટ કલરની પણ આવતી હોય છે, પણ મેં ઓલરેડી શેકેલી જ લીધી છે એટલે વધારે શેકવાની જરૂર નથી. તો હવે સેવમાં 1.5 ગ્લાસ જેવું દૂધને ઉમેરી ગરમ કરવાનું છે. એકવાર મિક્સ કરી લઈએ. દૂધમાં એક ઉફાણો આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. આટલી વારમાં 5 મિનિટ થઈ ગઈ છે અને સાથે તકમરિયા પણ પલળી ગયા છે. તમે અહીં જોઈ શકો છો તકમરિયા ફૂલી ગયા છે. હવે અહીં એક બાઉલમાં 1 ચમચી જેવો કસ્ટર્ડ પાવડર લેવાનો છે. આ વેનીલા ફ્લેવરનો છે. હવે આમાં થોડું ઠંડુ દૂધ ઉમેરીશું અને મિક્સ કરીશું. કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે અહીં ઠંડુ દૂધ જ ઉમેરવાનું જેથી ગાંઠા ન પડે અને ડાયરેક્ટ કસ્ટર્ડ પાવડર ગરમ દૂધમાં ક્યારેય ન ઉમેરો. હવે અહીં ગરમ દૂધ થઈ ગયું છે તો આપણે સૌથી પહેલાં 2 ચમચી જેવી ખાંડ ઉમેરી દઈએ. અહીં તમે જેટલું મીઠું ખાવ છો એ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે. 3 ચમચી પણ ઉમેરી શકાય. દૂધમાં 2-3 ઉફાણા આવી ગયા છે અને ગરમ થઈ ગયું છે. તો હવે જે આ કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ છે એ દૂધમાં ઉમેરી મિક્સ કરી લઈએ જેથી દૂધમાં એક સરસ મજાની ફ્લેવર પણ આવશે અને ઘટ પણ થશે. હવે કસ્ટર્ડ પાવડર ઉમેરી દીધા પછી દૂધને માત્ર 2 થી 3 મિનિટ જ ગરમ કરીશું. ઘટ થવા લાગે એટલે ગેસને બંધ કરી દઈએ. અહીંયા ચમચાથી સતત ચલાવતા રહેવું, નહીંતર કસ્ટર્ડ પાવડર ઉમેર્યો હોવાથી દૂધ નીચે બેસી જશે. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને દૂધ છે એ ઘટ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈએ. આ દૂધને અહીં બિલકુલ ઠરવા દેવાનું છે, ત્યારબાદ જ ફાલુદામાં ઉપયોગ કરવો. તો એક બાઉલમાં આ મિશ્રણને કાઢી લઈશું અને ફ્રીઝમાં રાખી દઈશું જેથી એકદમ ઠંડુ થઈ જાય. તમે અહીં કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ ઘટ જ છે. તો હવે આ બાઉલને ફ્રીઝમાં રાખી દઈશું જેથી ઠંડુ સર્વ કરી શકીએ. આટલી તૈયારી કર્યા પછી થોડા ફ્રૂટ્સ પણ સમારીશું. તો ફ્રૂટ્સમાં મેં દાડમ અને દ્રાક્ષ લીધા છે. સાથે તકમરિયા પણ ફૂલી ગયા છે. દાડમ અને દ્રાક્ષ સિવાય તમારે કેળું લેવું હોય, સફરજન લેવું હોય તો પણ લઈ શકાય. હવે આની સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ લઈશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેવા બદામ અને કાજુની સ્લાઇસ તૈયાર કરી લીધી છે. સાથે રોઝ સિરપ લેવાનું છે. આ રોઝ સિરપમાં ગુલાબની પાંદડી પણ છે એટલે ફ્લેવર એકદમ સરસ આવશે. તો મેં 3 ચમચી જેવું રોઝ સિરપ લીધું છે. આજે આપણે સેવૈયા કુલ્ફી ફાલુદા કરવાનો છે તો એના માટે કુલ્ફી પણ લઈશું. તો મેં અહીં માવા કુલ્ફી લીધી છે. તો બસ બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે ફાલુદાને તૈયાર કરીએ. તો ગ્લાસમાં સૌથી પહેલાં તકમરિયાને ઉમેરીશું. 1 ચમચી જેવા તકમરિયા ઉમેરી દઈશું. તકમરિયાની તાસીર એકદમ ઠંડી હોય છે એટલે ઉનાળામાં એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તકમરિયા પછી 1 ચમચી જેવું રોઝ સિરપ ઉમેરીશું. ફાલુદા બનાવવામાં એવી જ બધી વસ્તુનો ઉપયોગ થાય છે જે તમારા શરીરને ઠંડક આપે. તો રોઝ સિરપ છે એ પણ તમારા શરીરને ખૂબ જ ઠંડક આપશે. સાથે હવે 1 ચમચી જેવા ફ્રૂટ્સ ઉમેરીશું અને ઠંડા સેવૈયા દૂધને પણ ઉમેરીએ. વારાફરતી બધું એસેમ્બલ કરતા જવાનું છે અને ફાલુદાને તૈયાર કરવાનું છે. ફરી પાછા ફ્રૂટ્સ ઉમેરીશું, સેવૈયા દૂધને ઉમેરીશું, તકમરિયા, ફરી સેવૈયા દૂધ ઉમેરીશું, થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું, એનાથી વધારે ટેસ્ટી લાગશે. અને છેલ્લે માવા કુલ્ફી લેવાની છે, એને પણ ગ્લાસમાં ડીપ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો છો, પણ હું અહીં માવા કુલ્ફી લઈ રહી છું એટલે વધારે ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, છેલ્લે ફરી ડ્રાય ફ્રૂટ્સ અને રોઝ સિરપથી ગાર્નિશ કરીએ. તો અહીં આ ફાલુદા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આ સેવૈયા કુલ્ફી ફાલુદાની રેસીપી કેવી લાગી? તમે એકવાર આ રીતના જરૂર બનાવજો. ઠંડુ ખાવાની તો મજા પડી જાય છે. સાથે બનાવવું પણ સરળ છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય છે એટલે આ બધી જ વસ્તુ આપણા ઘરમાં રાખતા હોઈએ છીએ. તો જ્યારે તમને કંઈક અલગ ખાવાનું મન થાય ને તો આ
સેવૈયા કુલ્ફી ફાલુદા એકવાર જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને જો આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.